અમરેલીમાં સિંહની લટારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ડાલામથ્થા સાવજની રોયલ લટારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વનરાજને ટહેલતા જોઈ વાહન ચાલકો થંભી ગયા। વાહનો વચ્ચેથી ડાલામથ્થો પસાર થતા વાહન ચાલકોને સિંહ દર્શનનો લહાવો મળ્યો। જાફરાબાદ તાલુકાના દુધાળા બ્રિજ પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે। સોશિયલ મીડિયામાં વનરાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્રીજા તબક્કામાં અમેરિકાથી 112 ભારતીયો પરત। 112 લોકોમાં 33 લોકો ગુજરાતના રહેવાસી છે। અમૃતસરથી પહેલી ફ્લાઇટ અમદાવાદ પહોંચી। પહેલી ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ પહોંચ્યા, જે બાદ બીજી ફ્લાઇટથી 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે। મોડી રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા। ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ 3 તબક્કામાં અત્યાર સુધીમાં 332 ગેરકાયદે ઘૂસેલા લોકોની હકાલપટ્ટી કરી। ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા 112 ભારતીયોમાં 2 લોકો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા। પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા 2 આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરી લેવાઈ। પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા હતા, તો બીજા તબક્કામાં 116 ભારતીયો હતા, જેમાંથી 8 ગુજરાતીઓ હતા। ત્રીજા તબક્કામાં 112 ભારતીયો છે, જેમાંથી 33 ગુજરાતીઓ છે। આમ ત્રણેય તબક્કામાં કુલ 74 ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલી દેવાયા। અને હવે અલગ અલગ 6 તસવીરો આપને બતાવી રહ્યા છે કે પ્રાણીઓના હુમલાઓ રાજ્યમાં જે અલગ અલગ વિસ્તારોમાં વધી રહ્યા છે। 6 અલગ અલગ તેની તસવીર છે। ગીર સોમનાથ, અમરેલી, સુરત, ગોંડલ અને સુરતનું મહુવા। ક્યાંક કપિરાજનો આતંક છે, ક્યાંક સિંહ લટાર મારી રહ્યો છે, તો ક્યાંક બાળકી પર હુમલો થઈ રહ્યો છે દીપડાનો, તો બીજી તરફ દીપડા ભર બજારમાં ભર રસ્તે દેખાઈ રહ્યા છે। દીપડાએ એક બાળક પર હુમલો કરતા એક બાળકનું ગીર સોમનાથમાં મૃત્યુ થયું। 6 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। તો ગોંડલમાં આખલાનો આતંક જોવા મળ્યો। એક તરફ બેફામ રફતારનો કહેર છે, નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે, અને બીજી તરફ જાહેર રોડ પર નબીરાઓના સ્ટન્ટ કરી અને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે। સુરતના કારમાં સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો। મોંઘી ગાડીઓ પર સીન સપાટા કરતા આ નબીરાઓ જોવા મળ્યા। ભેસ્તાનની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી બાદનો આ વિડીયો છે, જે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। સુરતમાં રોડ પર સ્ટંટબાજી, નબીરાઓ સામે ક્યારે પગલા ભરાશે, અને આ નબીરાઓ એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ફેરવેલ પાર્ટી બાદ આ નબીરાઓએ સ્ટંટબાજી કરી। હવે અલગ અલગ 3 તસવીરો આપને બતાવી રહ્યા છીએ। 3 તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ નબીરાઓ કેટલા છાકટા બની ગયા છે। ન તેમને કાયદાનો ભય છે, ન પોલીસનો કોઈ ડર છે, અને ખુલ્લેઆમ જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા હોય એ પ્રકારે લોકોને બતાવી રહ્યા છે, સીન સપાટા કરી રહ્યા છે। આ ખરેખર એમના માતા પિતા, તેમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેમને આ ગાડી આપી દેવામાં આવે છે અને તેઓ આ રીતે સીન સપાટા કરતા રોડ ઉપર જોવા મળી રહ્યા છે। ના કોઈ ટ્રાફિક રૂલ્સ માને છે, ના તેઓ માનવતાને જોવે છે, ના સામે કોઈ વ્યક્તિ છે કે કેમ એ જોવે છે। દરેક વ્યક્તિના જીવ અહીંયા જોખમાય છે। તો આ પ્રકારના જે પણ વાલીઓના સંતાનો હોય કે જેઓ સીન સપાટા કરવા માટે ટેવાયેલા હોય, તો આવા માતા પિતાએ આવા બાળકોને ખાસ સમજાવવા જોઈએ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ। વિદ્યાર્થીઓ આ રીતે સીન સપાટા કરે ક્યારે ન ચાલી શકે। ઓલપાડ, ગોડાદરા અને ભેસ્તાન અલગ અલગ 3 તસવીરો। સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તો ભેસ્તાન, ગોડાદરા અને ઓલપાડ આ 3 તસવીરો તમે જોઈ શકો છો કે જેમાં મોંઘી ગાડીઓમાં સ્ટન્ટ કરી રહ્યા છે નબીરા। આમાં જે લોકો રસ્તા ઉપર જઈ રહ્યા છે, અન્ય વાહન ચાલકો છે, તેમના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે, અને અહીંયા પોલીસનો કોઈ ડર નથી, અને વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। પોલીસ એમની શાન પણ ઠેકાણે લાવે છે, છતાં પણ આ પ્રકારના વિડીયો હજુ પણ બની રહ્યા છે।